હેલો મિત્રો, સૌરાષ્ટ્ર અત્યારે તો આ રિંગ રોડ ઉપરથી બસોની લાઈન થઈ ગઈ છે. લગભગ અહીંયા 25-30 બસ મુકાઈ ગઈ છે રિંગ રોડ ઉપર. એટલે હવે દિવાળીનું વેકેશન મને લાગે બધાને પડી જ ગયું છે, એટલે અહીંયા લાઈન થઈ ગઈ છે. 25 થી 30 બસ અહીંયા મુકાઈ ગઈ છે એક લાઈનમાં છે, અને સામેની લાઈનમાં તો આ બીજી લાઈન છે. એટલે બે સાઈડ લાઈન મુકાઈ ગઈ છે. એટલે એક જ સાઈડ ની તમને હું 25 થી 30 કહું છું. છેડ લગી લાઈન છે. આ બધા જો અત્યારે જો ભાઈ આ સૌરાષ્ટ્ર જાય બસ. હા, દિવાળી ને વેકેશન અહીંથી ઉપડવાની છે બધી બસો. જવાનું તમારે મળી જ જાય ને, એટલી બધી બસો મૂકી છે તો ન મળી જાય. અને એનું ટિકિટ બૂથ પર જો અહીંયા લગાવવામાં આવ્યું છે રિંગ રોડ ફરતા જ, તો અહીંયા બતાવી દઉં. અહીંયા ટિકિટ બુકિંગ નું છે. અહીંયા બુકિંગ થશે અહીંથી, સીધી બસો આપણે અહીંથી ઉપડવાની છે. અને અહીંયા કાઉન્ટર પણ ગોઠવાઈ ગયું છે, સાહેબ પોલીસ નો બંદોબસ્ત છે. હવે સૌરાષ્ટ્ર જવું હોય ને એટલે આપણે કોઈને ઉપાધિ છે નહીં, સીધી રિંગ રોડે આવી જવાનું. રિંગ રોડે થી સીધું બે જવાનું છે આપણે સૌરાષ્ટ્ર જવા. કામ કલાલ જો અહીંયા પણ જો આ ગોઠવાતી જાય છે, ધીરે ધીરે બધી બસો આવતી જાય છે. લગભગ આપણે 20-25 કીધી, પણ આ સાઈડ ની બાકી હતી એટલે 30 બસો એટલે 50 ઉપર હશે. કલાલ નું કેવું છે કે 60 બસો છે એવું. હજી તો અત્યારે 8 વાગ્યા છે, હજી બસો આવવાનું ચાલુ છે. આ બસો હજી આવે જ છે, બધી બસો આવતી જાય છે. એટલે સાંજે મને લાગે મોડેલ તો ઘણી બસો અહીંયા આવી જાય. આખો રિંગ રોડ ગયા વર્ષની ઘોડે આખો રિંગ રોડ પેક થઈ જશે એવું લાગે જોવામાં. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ.